કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? આજ તો જો આપણે સાતનમાં ને જવાનું છે અને સાતનમાં અહીંથી તો નજીક જ છે. હવે હજી ડુંગરા વટી નજીક છે અને ત્યાં આપણે જવાનું છે. ત્યાંનું લોકેશન કેવું છે અને એ બધું આપણે જોવાનું છે. તો ચાલો ત્યાં દર્શન કરવા. મિત્રો તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ સાત હનુમાને. તો મંદિર તો જો આપણે સામુ દેખાય છે. હાલો તો જાશું. હાલો તો આપણે ત્યાં જઈશું. સાતનમાં તો આવી ગયા પણ આ સીધો જે રસ્તો છે તમે જોવો છો. અહીંથી 7 કિલોમીટર કરિયાણા થાય એટલે મારા પિયર. મને તો ત્યાં અહીંયા આવ્યો ને તો અહીંથી 7 કિલોમીટર છે ને તો મને તો ત્યાં જવાનું મન થયું. પેલા દર્શન કરી અને પછી આમ વૈયા જઈ કરિયાણા જાવ છે ને કાંઈ જવાનું નથી. હાલો ને અહીંયા દર્શન કરીને સીધું ઘરે જવાનું છે. આપણે દર્શન તો કરીએ પછી આમ નીકળી જવાય. આમ ન જવાય. જો દર્શન કરીએ. સરસ મજાનું મંદિર છે અને આમ મસ્ત જગ્યા છે અને આમ કેટલું સરસ લોકેશન, કુદરતી વાતાવરણ બહુ મસ્ત છે. અને અહીંયા જો આ છાશનું કેન પણ રાખેલું છે. આમાંથી બધાને જે માણસો જે મહેમાન આવે એને જેને જે છાશ પીવું હોય અહીંયા છાશ પી લે. અને અહીં જો સરસ મજાનું ઠંડુ પાણી પણ તૈયાર છે. મેં તો પીધી. દર્શન કરી લીધા અને પણ એક વસ્તુ છે કે અહીંયા છે ને દર્શન કરવા માટે ફોટોગ્રાફીની મનાઈ હતી એટલે તો અંદરનો તો કાંઈ શૂટિંગ લીધું નથી. એટલે બહાર જ આપણે મંદિર બતાવ્યું છે. અને આપણે જો દર્શન કરીને બહાર વેવાના. હવે ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કરી લઈએ. બનાવશું નાસ્તો અહીંયા મસ્ત નાસ્તો બનાવશું છે. હાલો બનાવીને પડીકા ને એવું તો તૈયાર લાવ્યા છે પણ ડુંગળી ને એવું બધું નાખશું આપણે અને આ છે બરોબર. હવે આપણે અહીંયા નાસ્તો બનાવશું. જો કેવું સરસ મજાનું ખીજડાનો આટલો બધો તડકો છે પણ તો એમ સરસ મજાનો કેવો છાંયો છે. જો કેવી કોયલ કેવી સરસ બોલે છે. કોયલ સરસ જ બોલે. આમ અહીં વાતાવરણ બહુ આમ શું કહેવાય વાહન ને એવું બહુ નહીં ને એટલે આમ સરસ સારું વાતાવરણ. હાલો તે નાસ્તો બનાવવાની તૈયારી કરશું. હાલો સુધારે છે. ટમેટું સુધાર નહીં આખું નાખ્યું ને
ટમેટું સુધાર નાખ્યો છે, ડુંગળી સુધારવાનું બાકી. તમને એક વાત કહેવાનું ભૂલી ગયો, અહીંયા છે ને સાતમ ને આઠમ ને દિવસે અહીંયા લોક મેળો હોય. તો આઠમ નહીં, કદાચ સાતમનો એક દિવસ. સાતમનો એક દિવસનો લગભગ મેળો હોય છે. એકવાર તો હું આવી ગયેલો છું, તો મને યાદ નથી ક્યારે આવ્યો ઈ. એટલે સાતમના દિવસે લગભગ મેળો હોય છે, લોક મેળો. બહુ મોટો મેળો એમ તો હોય છે. તો તમને કહી દઉં છું તો આવી જાય એમ. તમે આવવાના છો? હમ. કેમ મેળામાં, કેમ તમે કેમ મેળામાં આવવાના છો? મેળામાં નું આવવું હોય અમારે? આપણી મસ્ત આ ભેળ તૈયાર છે. હવે ટેસ્ટ કરો કે હું કરી લો? તો કરતો ટેસ્ટ. તો એ કોથમીર આમાં નાખવાની એક હતી, ઈ ભૂલાઈ ગઈ, ઈ રહી ગઈ. બાકી આમ ભેળ મસ્ત બની છે અને લીંબુ ને બધું નાખ્યું એટલે સરસ બની. હાલો આપણે ટેસ્ટ જોઈ લઈએ કેવી મમરા ઉડી જાય છે. કેવી બની? મસ્ત. એમાંય આમાં સેમમાં કે આવું કંઈક વાડીમાં ખાવા બેસી એટલે મજા આવે. ગમે એવું દેવું તો મજા આવે. હવે હું પણ ટેસ્ટ કરી લઉં કેવું બન્યું છે. કેમ કેમ બેન? મસ્ત બન્યું. હું બનાવું એટલે મસ્ત જ બને. હે ને? આવો. ચાલો તો જો હવે આપણે નાસ્તા પાણી કરી લીધા અને હવે આપણે જવાનું છે ઘરે. તો આ જો સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું અને મસ્ત વાદળા થઈ ગયા છે. તો હવે જાય ઘરે. કાળો કેમ આવું છે? તડકામાં રાખે ને એટલે તમે કાળા આવો છો. અને હવે જો ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે હવે કાળો નહીં પડો. એટલે હવે ગાડી હાલતી કરો. અને હા, આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી. આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી તો કેવું કરે? તો હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધીમાં આવજો. આવજો બધાય. બાય બાય.